નમસ્કાર ખેડૂત મિત્રો. તો આપણે આવી ગયા છીએ આજે જમરાળાની અંદર આપણે લીંબુના ખેતર ઉપર દવાનો છંટકાવ કરાવ્યો હતો. જે લીંબુ હાવ કુકડી ગયેલી હતી એમાં ઘણો બધો સુધારો થઈ ગયો. લગભગ 80 થી 90% જેવો સુધારો બતાવે છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત હરેશભાઈ છે. તમને વિનંતી કરીએ કે હરેશભાઈ, તમને કેવું લાગ્યું? આમ ના રિઝલ્ટ સારું છે દવાનું. લીંબુમાં કેવો સુધારો છે? ફૂલ સુધારો છે. સાઈઝમાં ત્યાં બધી રીતે, કુકડમાં ને એમાં બધી રીતે સારું છે. સ્થિપમાં ને એમાં બધી રીતે રિઝલ્ટ સારું છે. તો ખરેખર દવાનું રિઝલ્ટ સારું આવ્યું. આ તમને આજે લીંબુના તો ઘણા બધા ભાવ છે. જો આની અંદર લીંબુ પણ તમને જોવા મળશે પુષ્કળ. અને હજી આજે એક દવા નવી છંટકાવ કરાવીશું ને પછી પાછા રિઝલ્ટ આની અંદર ડબલ થઈ જાય એવું અમે અપેક્ષા રાખીએ છીએ. જો અત્યારે ઘણા બધા સારા લીંબુ આવેલા છે અને લીલી છમ જેવી છોડ છે. તમારે ટોટલ કેટલા લીંબુના છોડ છે હરેશભાઈ? 700 ઝાડવા. 700 ઝાડવાની અંદર આ પરિસ્થિતિ આવી છે. અને અત્યારે લીંબુના ભાવ શું મળે? અત્યારે લીંબુના ભાવ 70-80 રૂપિયા છે કિલોનો ભાવ. કિલોના 70 થી 80 રૂપિયા છે. તો તમે ખેડૂતને ભલામણ કરવા માગો છો? હા, માગવી છે. દવા છાંટવાનું કેવી છે તો કામ સારું છે. થેન્ક યુ સો મચ મિત્રો. તો આપણે દવાનો ભલામણ કરશું દરેક ખેડૂતને. વિગત માટે સંપર્ક કરજો. થેન્ક યુ સો મચ.